માં મેલડીનું વાહન બકરો જ કેમ છે, ચાલો જાણીએ એનું પાછળનું રહસ્ય. એક નુરિયા મસાણી નામનો રાક્ષસ જે લોકોને ખૂબ જ હેરાન કરતો હતો. ત્યારે માં ભગવતી ઉમાએ ધરતી ઉપર અવતાર લીધો અને નુરિયા મસાણીની સામે યુદ્ધ શરૂ કર્યું. જ્યારે માં ઉમાદેવી નુરિયા મસાણીને મારવા ગઈ ત્યારે તે એક મૃતક ગાયની સાંભળીમાં છુપાઈ ગયો અને મૃતક ગાયની સાંભળી અશુદ્ધ માનવામાં આવતી હોવાથી માં ઉમા તેને સ્પર્શી ન શક્યા અને ક્રોધિત થઈને પોતાના હાથ ઘસવા લાગ્યા. અને આ સમયે એના હાથમાંથી નીકળેલા મેલની માટીમાંથી એક પૂતળી બનાવી અને પૂતળીમાં પ્રાણ પીરા અને નવદુર્ગાની શક્તિએ પૂતળીમાં આપી અને તેને નુરિયા મસાણીનો વધ કર્યો. આ પૂતળી બીજું કોઈ નહીં પણ અત્યારે આપણે જેમ મેલડી માનીએ એ જ હતા. આ ઘટના પછી દેવી ઉમાએ મેલડી માતાને ચામુંડા દેવી પાસે મોકલ્યા. ચામુંડા દેવીએ મેલડી માતાની શક્તિની પરીક્ષા લેવા માટે કામરૂપા નામના સ્થળે મોકલ્યા, જ્યાં અનેક અંધકારમય શક્તિનો આતંક હતો. અને મેલડી માતાએ પોતાની શક્તિથી તમામ નકારાત્મક શક્તિઓને એક કાળા બકરા